अन्य समाचार पर नजर करीशुं। मोरबीना कम्फर्ट रिसोर्टमां जुगारधाममां तोड़कांडनो केस ज्यां पीआई वाय.के. ગોહિલની ગઈકાલે પોલીસે ધરપકડ કરી। તોડકાંડના આરોપ બાદ પીઆઈ ગોહિલ ફરાર હતા। 63 લાખથી વધુનો તોડ કર્યાનો તેની ઉપર આરોપ છે। પીઆઈ વાય.કે. ગોહિલ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે કેસ થયો હતો। લીંબડી ડીવાયએસપી વી રબારી તોડકાંડની તપાસ કરી રહ્યા છે। તોડકાંડના આરોપ બાદ પીઆઈ ગોહિલ ફરાર હતા, જો કે ગઈકાલે તેની ધરપકડ કરી લેવાઈ છે। પીઆઈ અને કોન્સ્ટેબલ સામે 63 લાખથી વધુનો તોડ કર્યાનો આરોપ છે। અમારા સંવાદદાતા પાર્થ રાડિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, હવે પીઆઈની ધરપકડ થઈ ગઈ છે, શું કાર્યવાહી તેમની સામે થઈ રહી છે? જી, ટંકારા લજાઈ નજીક કમ્ફર્ટ રિસોર્ટ આવેલું છે, ત્યાં તત્કાલીન પીઆઈ વાય.કે. ગોહિલ અને તેની સહિતની ટીમ દ્વારા ડિસેમ્બર માસમાં જે એક જુગારનો દરોડો કરવામાં આવ્યો હતો અને આ જુગારમાં 62 લાખથી વધુનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો હતો અને બાદમાં તપાસ કરવામાં આવી હતી ને એસએમસી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં ખુલ્યું હતું કે આ પીઆઈ વાય.કે. ગોહિલ અને મહિપતસિંહ કરીને જે કોન્સ્ટેબલ છે તેના દ્વારા આ જે જુગાર છે તેમાં મસમોટો તોડ કરવામાં આવ્યો હોય ને જે મામલે એસએમસી ટીમ દ્વારા ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારથી આજે તત્કાલીન પીઆઈ વાય.કે. ગોહિલ અને મહિપતસિંહ સોલંકી નામનો જે કોન્સ્ટેબલ છે તે નાસ્તા ફરતા હતા। બાદમાં આ જે તપાસ છે તે લીંબડી ડીવાયએસપી વી રબારીને આપવામાં આવી હતી ને વી રબારી દ્વારા એક મહિનાનું જે ફરમાન છે તે બહાર પાડવામાં આવ્યું હતું ને બંને હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો હતો, છતાં પણ આ જે પીઆઈ છે તે હાજર થયો ન હતો અને નાસ્તો ફરતો હતો। આ જે પીઆઈ છે એની ગઈકાલે એસએમસીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલ એસએમસીની ટીમ અને વી રબારી જે ડીવાયએસપી છે તેને ધોરણસરની તપાસ હાથ ધરવામાં આવી છે। આ જે પીઆઈ છે ક્યાં નાસ્તો ફરતો હતો, અત્યાર સુધી ક્યાં છુપાયો હતો તે સહિતની જે તપાસ છે તે હાલ ચલાવી રહી છે અને આ જે પીઆઈ છે એને આવતીકાલે કોર્ટમાં રજૂ પણ કરવામાં આવશે અને આ જે તોડ છે તે ખરેખર કેટલા રૂપિયાનો જે તોડ છે તે કરવામાં આવ્યો છે અને આ અન્ય કઈ જગ્યાએ આ આરોપીઓ પાસેથી અન્ય વસૂલાત પણ કઈ રીતે કરી હતી તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે।